મેં મારી નોકરાણીની પુત્રી સાથે એ શરતે લગ્ન કર્યા હતા કે હું તેને થોડા મહિના પછી 15 લાખ રૂપિયા આપીને છૂટાછેડા આપી દઈશ, કારણ કે મારું દિલ તેના પર આવી ગયું હતું. પણ હું તેને હંમેશા માટે પત્ની બનાવવા નહોતો માંગતો. જ્યારે છૂટાછેડા આપવાનો સમય આવ્યો ત્યારે તે રડતા રડતા બોલી, સાહેબ, હું તમારા બાળકની માં બનવાની છું. મેં તેના ખોળામાં પૈસા ફેંક્યા અને કહ્યું, આ બાળકને સાફ કરાવી દેજે. તે પૈસા ઉપાડીને ચાલી ગઈ, પણ પલંગ પર એક કાળું કપડું મૂકી ગઈ. મેં તે કપડું ખોલીને જોયું તો મારું કાળજું ફાટી ગયું. હું રડતો રડતો મારું મોં છોલવા લાગ્યો, કારણ કે નિશા, તું અહીં શું કરી રહી છે? મેં ચમકીને કહ્યું, જાણે કોઈ અજાણી વ્યક્તિને જોઈ લીધી હોય. તે દરવાજા પાસે ઊભી હતી. તેના હાથમાં કોફીની ટ્રે ધ્રુજી રહી હતી. વરસાદના ટીપા તેના વાળમાંથી ટપકીને ભોંયતળિયે પડી રહ્યા હતા અને હું થોડી ક્ષણો માટે ભૂલી ગયો કે હું કોની સાથે વાત કરી રહ્યો છું. તે માંડ માંડ બોલી, માં એ કહ્યું હતું કે સાહેબને કોફી આપી આવ. મેં મૂંઝવણમાં તેના હાથમાંથી ટ્રે લીધી અને ટૂંકમાં બોલ્યો, આગામી વખતે ના આવતી, સમજી તું? તેણે નજર ઝુકાવીને ધીમેથી કહ્યું, જી સાહેબ. બહાર વરસાદની રમઝમ ચાલુ હતી. વીજળીના કડાકાએ ઓરડાને ક્ષણભર માટે રોશન કરી દીધો. તે જાણે એ આવાજથી ડરી ગઈ. તેના ખભા ધ્રુજી ઉઠ્યા. મેં અનુભવ્યું કે તેની ઉંમર બહુ વધારે નહીં હોય. નિષ્પાપ ચહેરો અને આંખોમાં એક અજાણ્યો ડર. મેં તેને જવાનો ઈશારો કર્યો તો તે ઝડપથી ફરી અને બહાર નીકળી ગઈ. દરવાજો બંધ થયો તો ઓરડામાં શાંતિ છવાઈ ગઈ, પણ તેની હાજરીની સુગંધ બાકી હતી. લીલી માટી અને કોફીની વરાળમાં ભળેલી કોઈ કોમળ સુગંધની જેમ. મેં કોફીનો એક ઘૂંટણો લીધો. કડવી હતી. કદાચ તે પોતે પણ પરેશાન હતી. ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી. મેં કપ ટેબલ પર મૂક્યો અને બારી પાસે જઈને ઊભો રહ્યો. વરસાદ થાંભવાનું નામ નહોતો લઈ રહ્યો. હું એકલો હતો, પણ આજે પહેલી વાર એકલતા અનુભવાઈ. રાતના જમવાના સમયે જ્યારે હું ડાઇનિંગ ટેબલ પર બેઠો તો હેરાન રહી ગયો. તે ફરીથી ત્યાં હાજર હતી. મેં કહ્યું હતું ને કે તું ના આવતી, મેં કડક અવાજે કહ્યું. તે ડરીને બોલી, દાદીની તબિયત સારી નહોતી સાહેબ, તેમણે મને મોકલી. જૂઠું ના બોલ. ના સાહેબ, ખરેખર તાવ છે. તેનો આવાજ ધ્રુજી રહ્યો હતો. મેં ચમચી નીચે મૂકી દીધી અને ઊંડો શ્વાસ લીધો. ખાવાનું મૂક અને જા. જી સાહેબ. તેણે વાસણ ટેબલ પર મૂક્યા અને ફરી ગઈ, પણ જતા પહેલા એક ક્ષણ માટે રોકાઈ. કદાચ કંઈ કહેવા માંગતી હતી, પણ પછી ચૂપચાપ ચાલી ગઈ. તેના જતાં જ એક વિચિત્ર ખાલીપા એ ખાવાના ટેબલને ઘેરી લીધું. મેં અનુભવ્યું કે ખાવામાં મીઠું ઓછું છે, પણ તેને કોઈ કહેવાનો ઈરાદો ન કર્યો. રાત ઊંડી થઈ ચૂકી હતી. હું સ્ટડી રૂમમાં બેસીને ફાઇલો જોઈ રહ્યો હતો કે બારીના કાચ પર વરસાદે ફરી ઝડપથી દસ્તક આપી. બહાર જોયું તો અંધારું જ અંધારું હતું. અચાનક દરવાજો હળવેથી ખુલ્યો. હું ચમક્યો. કોણ છે? હું છું સાહેબ, નિશા. હવે શું વાત છે? વીજળી જતી રહી છે. હું ફાનસ આપવા આવી હતી. મેં એક ક્ષણ તેને જોઈ. હાથમાં બળતું ફાનસ, જેના પ્રકાશમાં તેનો ચહેરો ચમકી રહ્યો હતો. પાણીથી ભીંજાયેલા કપડાં તેના ખભા પર ચોટેલા હતા. તેની સાદી સલવાર કમીઝ પલળીને શરીર સાથે ચોંટી ગઈ હતી. મેં તરત જ નજર ફેરવી લીધી. ફાનસ મૂકી દે અને જા. જી. તે ટેબલ પાસે ફાનસ મૂકીને ફરી તો તેની ભીની ચોટલીમાંથી એક ટીપું ભોંયતળિયે પડ્યું. મેં મારી મુઠ્ઠીઓ ભીંસી લીધી. કંઈક તો હતું એ ક્ષણમાં જે મને બેચેન કરી રહ્યું હતું. તારું નામ નિશા કેમ રાખ્યું? મેં અચાનક પૂછ્યું. કદાચ શાંતિ તોડવા માટે તે ચમકી. માં કહે છે કે જ્યારે હું જન્મી હતી ત્યારે ગામના લોકો કહેતા હતા કે ચાંદ જેવી બાળકી છે, એટલા માટે નિશા. ચાંદ જેવી બાળકી? મેં ધીમેથી દોરાવ્યા. પછી મારી જાતને કોસી. સારું, હવે જા. જી સાહેબ. દરવાજો બંધ થયો, પણ મગજમાં એ જ વાક્ય ગૂંજતું હતું. ચાંદ જેવી બાળકી? મેં માથું આંચકી લીધું અને મારી જાતને વ્યસ્ત કરવાનો પ્રયાસ કર્યો. પણ રાત ખૂબ જ લાંબી હતી. સવારે જ્યારે આંખ ખુલી ત્યારે વાતાવરણમાં ભેજ અને માટીની સુગંધ ભળેલી હતી. હું બાલ્કનીમાં આવ્યો તો જોયું કે તે બાગીચાના નળ પાસે ઊભી રહીને વાળ ધોઈ રહી હતી. તડકાનું એક હળવું કિરણ તેના ભીના વાળમાંથી છણાઈને તેના ચહેરા પર પડ્યું. તે પળભર માટે મુસ્કુરાઈ. અથવા કદાચ મારો ભ્રમ હતો. મેં નજર ચોરાવી લીધી, પણ દિલની અંદર જાણે કોઈ હલચલ મચી ગઈ હતી. નોકરે આવીને કહ્યું, સાહેબ, નાસ્તો લગાવી દઉં?
હા, હું ટેબલ પર બેઠો તો ફરી એ જ પગલાંનો અવાજ સંભળાયો. સાહેબ, દાદી આજે પણ સાજા નથી. હું નાસ્તો લઈ આવું? મેં ઊંડો શ્વાસ લીધો. લઈ આવ, પણ જલ્દી. તે ચૂપચાપ ટ્રે મૂકી ગઈ, પણ જતા જતા ટેબલ પર કોફીનો કપ મૂકતી વખતે તેના હાથ રૂજ્યા અને કપમાંથી કોફીનું એક ટીપું પડીને મારા હાથ પર પડ્યું. મૂર્ખ! હું ચીડાઈને બોલ્યો. માફ કરી દો સાહેબ. તે તરત જ પાછળ હટી. મેં ગુસ્સામાં કહ્યું, આટલી ઉતાવળમાં હાથ કેમ ચલાવે છે? આ કોઈ રમત છે? ના સાહેબ, બસ ગભરાઈ ગઈ હતી. મેં તેને ઘૂરીને જોઈ. ગભરાટ તારી ટેવ લાગી છે. તેની આંખોમાં ભીનાશ આવી ગઈ. હું પ્રયાસ કરું છું કે ભૂલ ન થાય. મેં મૌન ધારણ કરી લીધું. તેના અવાજની સાદગીએ મારા ગુસ્સાને શાંત કરી દીધો. દિવસે દિવસે સમય વીતતો ગયો. સાંજે જ્યારે વરસાદ ફરી શરૂ થયો તો હું આંગણામાં જઈને ઊભો રહ્યો. મેં ઊંડો શ્વાસ લીધો, પણ એ જ ક્ષણે પાછળથી અવાજ આવ્યો. સાહેબ, કોફી લઈ આવું? મેં ફરીને જોયું. એ જ નિશા. તું કેમ આવી? દાદી ઊંઘે છે. વિચાર્યું કે આપ એકલા છો. એકલા? હું હસ્યો. મને એકલા રહેવાની ટેવ છે. તે નજર ઝુકાવીને બોલી. એકલા લોકો વધારે બોલે છે સાહેબ. હું આ વાક્ય પર હેરાન રહી ગયો. તમને કોણે કહ્યું કે હું વધારે બોલું છું? બસ દિલ કહે છે. હું થોડી ક્ષણો તેને જોતો રહ્યો. પછી ધીમેથી કહ્યું, તું ટ્રે મૂકીને જા. તે ચૂપચાપ ચાલી ગઈ, પણ જતા જતા તેના હોઠ પર એક હળવી મુસ્કુરાહટ હતી. રાત્રે ઊંઘ ન આવી. વરસાદ થંભી ગયો હતો. હું વારંવાર મારી જાતને સવાલ કરી રહ્યો હતો કે કેમ એક નોકરાણીની દીકરી મારા વિચારોમાં આવી રહી છે. મેં મારી જાતને સમજાવ્યું કે આ માત્ર એક ભ્રમ છે. કાલે સવારે બધું ભૂલી જઈશ. પણ સવાર થઈ તો મેં મારી જાતને ફરીથી બારીમાંથી તેને જોતા પામી. તે બગીચામાં ફૂલોને પાણી પાઈ રહી હતી. મેં ઝડપથી પડદો ખેંચી લીધો અને મનમાં પોતાના પર ગુસ્સો થયો. વ્રજ, તને શું થઈ ગયું છે? પણ સાચું તો એ હતું કે હું બદલાવા લાગ્યો હતો. એ જ દિવસે સાંજે જ્યારે હું કામ પરથી પાછો ફર્યો તો જોયું કે તે દરવાજા પાસે બેઠી હતી. દાદીનો દુપટ્ટો માથા પર ઓઢીને કોઈ કપડા પર સોય ચલાવી રહી હતી. મેં પહેલી વાર ધ્યાનથી જોયું કે તેના હાથ મહેનતના કારણે ખરબચડા થઈ ગયા હતા, પણ ચહેરા પર શાંતિ હતી. આ બધું તું કરે છે? જી સાહેબ, થોડું સીવણ કામ આવડે છે અને ભણવા લખવાનું. થોડું ઘણું શાળાએ ગઈ હતી, પણ દાદીએ મને છોડાવી દીધું. મેં માથું હલાવ્યું. તારી દાદી કડક સ્ત્રી છે. તે ધીમેથી હસી. એમનું દિલ નરમ છે, બસ જીભ તીખી છે. તેની વાત પર હું પણ મલકાઈ ગયો. પહેલી વાર કદાચ વર્ષો પછી મેં હસવાનું અનુભવ્યું. વરસાદની મોસમ હજુ પૂરી થઈ નહોતી. બીજા દિવસની સવાર ભેજથી ભરેલું ભારે વાતાવરણ લઈને આવી. હું મોઢે સુધી મારા રૂમમાં બેસીને વિચારતો રહ્યો કે કાલે રાત્રે નિશાની વાતોએ મારા અંદર એક અનોખો ખાલીપો પેદા કરી દીધો છે. હું ચાહીને પણ તેને મગજમાંથી કાઢી નહોતો શકતો. મેં મારી જાતને સમજાવવા માટે બહારનો રસ્તો પકડ્યો. ફાર્મ હાઉસની આસપાસ આંટો માર્યો. મજૂરોને સૂચનાઓ આપી, પણ મગજ ત્યાં જ અટકેલું હતું. જ્યારે હું પાછો આવ્યો તો જોયું કે તે આંગણામાં સફાઈ કરી રહી હતી. તેણે મારી હાજરી અનુભવી લીધી. તરત જ નજર ઝુકાવી લીધી. અહીં આવ, મેં કડક અવાજે કહ્યું. તે ધીમેથી મારા નજીક આવી. જી સાહેબ. હવે તું મારા રૂમમાં એકલી ના આવતી. જે કહેવું હોય નોકર દ્વારા કહેડાવી દેજે. જી સાહેબ. અને તારા દાદીને કહી દેજે કે કાલે આવીને મારી પાસેથી હિસાબ કરી જાય. તેમના ગયા મહિનાના પૈસા આપવાના છે. જી. તે ચૂપચાપ ચાલી ગઈ. મેં દિલથી રાહતનો શ્વાસ લીધો, જાણે કોઈ મામલો પૂરો થઈ ગયો હોય. પણ એ દિવસ કદાચ મારી જિંદગીના સૌથી શાંતિપૂર્ણ દિવસોમાંથી છેલ્લો દિવસ હતો. સાંજના સમયે વીજળી જતી રહી. મેં મીણબત્તી પ્રગટાવી, ફાઇલો ટેબલ પર ફેલાવી અને કામમાં વ્યસ્ત થઈ ગયો. બહારથી પવનના સપાટા બારીઓને હચમચાવી રહ્યા હતા. અચાનક દરવાજાના હેન્ડલનો અવાજ આવ્યો. મેં ચમકીને માથું ઊંચું કર્યું. કોણ છે? કોઈ જવાબ ન મળ્યો. હું ઉઠીને દરવાજા તરફ ગયો, પણ દરવાજો આપોઆપ હળવેથી ખુલ્યો. મેં બહાર જોયું. કોઈ નહોતું. વિચિત્ર વાત છે. હું બબડ્યો અને પાછો આવ્યો. થોડી ક્ષણો વીતતી હતી કે દરવાજો અચાનક જોરથી બંધ થયો. મેં ઝડપથી પાછળ ફરીને જોયું. આ શું હરકત છે? મેં ગુસ્સામાં કહ્યું. સામે નિશા ઊભી હતી, ચહેરા પર ડર, હાથમાં પાણીનો જગ. હું બસ પાણી આપવા આવી હતી.
દરવાજો આપોઆપ બંધ થઈ ગયો. સાહેબ, જૂઠું ના બોલ, હું બૂમ પાડી ઉઠ્યો. મેં તને મનાઈ કરી હતી ને મારા રૂમમાં આવવાની? સાહેબ, દાદીએ કહ્યું કે આપને પાણી આપી આવું. બહાર અંધારું છે. મેં સખત અવાજે કહ્યું, નીકળી જા મારા રૂમમાંથી. તે તરત જ દરવાજા તરફ ભાગી, પણ બીજી જ ક્ષણે અટકી ગઈ. દરવાજો બહારથી બંધ હતો. તેણે ગભરાઈને હેન્ડલ ખેંચ્યું. સાહેબ, આ તો બંધ છે. શું મતલબ બંધ છે? મેં આગળ વધીને દરવાજો ચકાસ્યો. ખરેખર લોક થઈ ચૂક્યો હતો. હું હેરાન રહી ગયો. આ કેવી રીતે શક્ય છે? હમણાં જ તો મેં પોતે જોયું હતું કે ખુલ્લો હતો. તે ડરના માર્યા એક ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. બહારથી પવનનો શોર વધી રહ્યો હતો. અચાનક કોઈના પગલાંનો અવાજ આવ્યો અને પછી એક ભયાનક ચીસ. હાય, મારી પોતરી અંદર છે. હું થોડી ક્ષણો માટે પથ્થર જેવો થઈ ગયો. આ શું બકવાસ છે? હું બબડ્યો. દરવાજાની બીજી તરફથી ગભરાયેલા પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો. દરવાજો ખોલ, વ્રજ! આ પિતાજીનો ગુસ્સાથી ધ્રુજતો અવાજ હતો. હું ચમકીને બોલ્યો, પિતાજી, 1 મિનિટ, હું ખોલું છું. મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યો. બહારથી થાપટો મારવાનો અવાજ આવ્યો. દરવાજો ખોલે છે કે તોડી નાખું? નિશા ગભરાઈને દિવાલ સાથે ચોંટી ગઈ. સાહેબ, મેં કંઈ નથી કર્યું. મેં ગૂંચવણમાં કહ્યું, ચૂપ રહે. હમણાં બધું સમજમાં આવી જશે. પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર થઈ ચૂકી હતી. બહાર ગામના કેટલાક લોકોના અવાજો પણ આવી રહ્યા હતા. શું થયું? અંદર કોણ છે? અને નિશાની દાદી રડતી રડતી કહેતી જતી હતી, હાય, મારી ઇજ્જત લૂંટાઈ ગઈ. મારી પોતરી અંદર છે. એણે દરવાજો બંધ કરી લીધો છે. તેને બહાર કાઢો. હું ગુસ્સાથી ફાટી પડ્યો. આ બધો શું ડ્રામા છે? મેં બારી ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ અંદરથી ફસાયેલી હતી. જાણે બધા રસ્તા એકસાથે બંધ થઈ ગયા હોય. એક ક્ષણ માટે મને લાગ્યું કે આ બધું પહેલાથી જ નક્કી કરેલું ષડયંત્ર હોય. દરવાજો જોરથી હલ્યો અને પછી તૂટી ગયો. પિતાજી અંદર દાખલ થયા. તેમના ચહેરા પર ગુસ્સાની લાલી હતી. આ બધું શું છે, વ્રજ? હું કંઈ કહું તે પહેલા જ પિતાજીએ મારા ચહેરા પર જોરદાર તમાચો ચોડી દીધો. પિતાનો હાથ મારા ચહેરા પર પડ્યો તો જાણે સમય થંભી ગયો. આવાજ ગુંજ્યો અને આખું આંગણું સુમસામ થઈ ગયું. મારો હાથ અણધાર્યો ગાલે પહોંચી ગયો. ચહેરો બળવા લાગ્યો. પિતાજી, મારી વાત તો સાંભળો, મેં ધીમા પણ ધ્રુજતા અવાજે કહ્યું. ચૂપ રહે, પિતાજી ગરજ્યા. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હું સ્તબ્ધ ઊભો હતો. નજરો નમેલી હતી અને શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. બહાર કેટલાક લોકો ભેગા થયા હતા. દાદી પોતાની કૃત્રિમ ચીસો સાથે જમીન પર પડી રહી હતી. હાય, મારી પોતરીની ઇજ્જત ગઈ, તે કહેતી જતી હતી. નિશા ચૂપચાપ એક ખૂણામાં બેઠી હતી. કપડાં વિખરાયેલા હતા અને ચહેરો ફીકો હતો. પિતાજીએ મારી તરફ ઈશારો કર્યો. ઘરની અંદર ચાલ. હું શાંતિથી તેમની પાછળ અંદર ગયો. દરવાજો બંધ થયો. પિતાજીએ ખુરશી પર બેસતા કહ્યું, તે અમારું માથું નમાવી દીધું. પિતાજી, મેં કંઈ નથી કર્યું. એ દરવાજો પોતાની મેળે બંધ કર. તેમના અવાજમાં એ જ રાજકીય પ્રભાવ હતો જે જનતાને શાંત કરી દે છે. આ બધા બહાના છે. લોકો બહાર વાતો કરી રહ્યા છે. તું સમજે છે કે હું ચૂંટણી પહેલા આ બદનામી સહન કરી શકું છું? એ ગભરાઈને કહ્યું, પરંતુ પિતાજી, આપ જાણો છો કે હું એવો માણસ નથી. વાત એ નથી કે તું કેવો માણસ છે. વાત એ છે કે દુનિયા તને શું સમજશે. મેં જોયું. પિતાજીનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો. તેઓ સતત આંટા મારી રહ્યા હતા, જાણે કોઈ નિર્ણય મગજમાં પાકી રહ્યો હોય. આખરે તેઓ રોકાયા. તારે આ છોકરી સાથે લગ્ન કરવા પડશે. મેં ચમકીને કહ્યું, શું? હા, લગ્ન. અત્યારે ને આ જ ક્ષણે. પિતાજી, આપ હોશમાં છો? આ બધું એક ષડયંત્ર છે. તેમણે ટેબલ પર હાથ પછાડ્યો. બસ, હવે એક શબ્દ પણ નહીં. હું ચૂપ થઈ ગયો. દિલમાં ગુસ્સો ઉભરી રહ્યો હતો, પણ હું પિતાની સામે કંઈ બોલી શકતો ન હતો. દરવાજા પર નોકર આવ્યો. સાહેબ, ગામના પંચાયતવાળા બહાર આવ્યા છે. દાદી કહી રહી છે કે ન્યાય જોઈએ. પિતાએ કપાળ પર હાથ મૂક્યો. તેમને બેસાડો, હું હમણાં આવું છું. હું તેમની સાથે બહાર ગયો. ગામના કેટલાક વડીલો બેઠા હતા. દાદી માથા પર ઓઢણી રાખીને વિલાપ કરી રહી હતી. અમે ગરીબ લોકો છીએ સાહેબ. અમારી દીકરીઓની ઇજ્જત જ અમારું ઘરેણું છે.
જો ન્યાય નહીં મળે તો? એક વડીલે પિતાજીને કહ્યું, વિમલેશ સાહેબ, આ બાબત હવે તમારા પરિવાર માટે ભયાનક બની શકે છે. સારું એ જ રહેશે કે લગ્ન કરાવી દેવામાં આવે. પિતાજીએ ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, પણ એક શરત હશે. દાદીએ તરત જ કહ્યું, શરત? કઈ શરત સાહેબ? બદલામાં 15 લાખ રૂપિયા. પિતાજીએ ટેબલ પર હાથ પછાડીને કહ્યું, અમારી ઇજ્જતની કિંમત ઓછી નથી. મેં અવિશ્વાસથી પિતા તરફ જોયું. તેઓ મારી તરફ ફર્યા. તું ચૂપ રહે. દાદીની આંખોમાં લાલચની ચમક આવી ગઈ. મંજૂર છે સાહેબ, મંજૂર છે, પણ લગ્ન આજે જ થવા જોઈએ. પિતાજીએ શાંતિથી કહ્યું, થઈ જશે. બધા લોકો ચાલ્યા ગયા તો પિતાજીએ મને કહ્યું, કાલે તું શહેર જઈશ. બેંકમાંથી પૈસા ઉપાડવાના છે. હું નથી ઈચ્છતો કે કોઈ બીજી વાત બને. મેં કડવાશ ભર્યા આવાજે કહ્યું, એટલે કે પિતાજી, આપે નિર્ણય કરી લીધો છે કે હું જ ગુનેગાર છું? તેમણે ઠંડી નજરે જોયું. મેં નિર્ણય કર્યો છે કે હું મારા પરિવારને બચાવી રહ્યો છું. હું રૂમમાં બેસીને એ બધું વિચારી રહ્યો હતો. મારી ઇજ્જત, મારો પ્રતિષ્ઠા, બધું જ થોડી ક્ષણોમાં માટીમાં મળી ગયું હતું. મને અનુભવ થયો જાણે હું પોતે જ મારી જિંદગીનો કેદી બની ગયો છું. બીજી સવારે બેંક જઈને મેં 15 લાખ રૂપિયા ઉપાડ્યા. નોટોની ગડ્ડી હાથમાં પકડીને મને એક વિચિત્ર બોજ અનુભવાયો. જાણે આ પૈસા નહીં, પણ મારી હારનું પ્રતીક હોય. જ્યારે હું પાછો આવ્યો ત્યારે પિતાજી દરવાજે ઊભા હતા. વકીલ સાહેબ આવી ગયા છે. પિતાજી, શું ખરેખર આ જરૂરી છે? જરૂરી નહીં, અનિવાર્ય છે. દાદીમાએ રૂમના એક ખૂણામાં નિશાને બેસાડી. તેના હાથ કંપી રહ્યા હતા. મેં એક ક્ષણ તેની તરફ જોયું. તે બિલકુલ શાંત હતી, જાણે બધું સહન કરવા મજબૂર હોય. વકીલ સાહેબે મોટેથી આપણા બંનેના નામ પોકાર્યા અને મેરેજ સર્ટિફિકેટ પર સહી કરવા કહ્યું. અને આવી રીતે આપણા લગ્ન થઈ ગયા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બધાની નજરો અમારા પર હતી. દાદી ખુશીથી આંસુ લૂછી રહી હતી. હું અંદરને અંદર બળી રહ્યો હતો. લગ્ન પછી પિતાજીએ નોટોની થેલી દાદીને આપી. હાલો, અને હવે આ વાત પૂરી થઈ. દાદીએ કાંપતા હાથે થેલી લીધી. ભગવાન આપને સલામત રાખે સાહેબ. નિશા ઊભી થઈને જવા લાગી, પરંતુ પિતાજીએ કહ્યું, હવે આ તારું ઘર છે દીકરી. મેં તેમના આ વાક્ય પર મુઠ્ઠીઓ ભીસી લીધી. દીકરી, આ તો જબરદસ્તીનો સંબંધ છે. બપોર પછી પિતાએ મને બોલાવ્યો. તું થોડા દિવસ અહીં જ રહીશ. હું કાલે ગામડે જઈ રહ્યો છું. કોઈ વાત બહાર જવી જોઈએ નહીં. મેં સખત અવાજે કહ્યું, જેવો આપનો હુકમ. નિશાને નોકરાણીઓએ મારા રૂમની બાજુના રૂમમાં રોકાવી દીધી. તે આખો દિવસ શાંત રહી. ના કોઈની સાથે વાત કે ના કોઈ સવાલ. મેં મારી જાતને પુસ્તકોમાં પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ મગજ ભટકી રહ્યું હતું. સાંજે જ્યારે હું ઓસરીમાંથી પસાર થયો ત્યારે જોયું કે તે ચૂલા પાસે બેસીને દાદીના કપડાં ઘડી કરી રહી હતી. મેં ઠંડા અવાજે કહ્યું, હવે તારે આ બધું કરવાની જરૂર નથી. તેણે નજરો ઉઠાવ્યા વગર જવાબ આપ્યો, કામ કરવાની ટેવ છે સાહેબ. હવે તું મારી પત્ની છે, નોકરાણી નથી. તે સહેજ ચમકી. આ લગ્ન ફક્ત નામનો છે સાહેબ. ના હું આપની પત્ની બની શકું છું, ના આપ મારા પતિ. હું એક ક્ષણ માટે શાંત થઈ ગયો. તેના અવાજમાં એક વિચિત્ર સચ્ચાઈ હતી. તને ખબર છે આ બધી તારી દાદીની ચાલ હતી? ખબર છે, પણ તેમના સિવાય મારું છે જ કોણ? મેં કટાક્ષ કર્યો. તેમની પાસે હવે 15 લાખ છે. તારી પરવા કોણ કરશે? તેણે ધીમેથી કહ્યું, કદાચ, પણ હું તેમના વગર કંઈ નથી. મેં કટાક્ષભર્યું હાસ્ય કર્યું. વફાદારી પણ કેવી વિચિત્ર ચીજ છે. તને બરબાદ કરવા વાળા સાથે પણ ઊભી છે. તે ચૂપ રહી, જાણે કોઈ નિર્ણય દિલમાં છુપાયેલો હોય. રાત્રે જ્યારે પિતાજી મુસાફરીની તૈયારી કરી રહ્યા હતા, મેં તેમણે કહ્યું, પિતાજી, આપ કાલે ચાલ્યા જશો, પરંતુ હું અહીં વધારે રહેવા નથી માંગતો. તેમણે કહ્યું, જઈશ ક્યાં? બધાને ખબર છે તારા લગ્ન થઈ ગયા છે. ગામના લોકો વાતો બનાવશે. 3 અઠવાડિયા પછી હું પાછો આવીશ. ત્યારે જે કરવું હોય તે કરી લેજે. પિતાજીના ગયાના બીજા જ દિવસે હવેલીમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. એ શાંતિ જે વાવાઝોડા પહેલાની ખામોશી હોય છે. હું વહેલી સવારે ઓફિસના કાગળો જોઈ રહ્યો હતો ત્યારે અચાનક મનમાં વિચાર આવ્યો, હવે સમય આવી ગયો છે આ બધું પૂરું કરવાનો. 2 વર્ષોની નફરત, ગૂંચવણ અને મજબૂરીને એક નિર્ણયમાં બદલવાનું વિચારી લીધું. મેં ઊંડો શ્વાસ લીધો અને નોકરને બોલાવ્યો. જા, નિશાને કહે
કે મારા રૂમમાં આવે. નોકરે માથું હલાવ્યું. જી સાહેબ. થોડી જ વારમાં તે ધીમે ધીમે દરવાજા પાસે આવીને રોકાઈ ગઈ, નજરો જમીન પર. અંદર આવ, મેં કડક અવાજે કહ્યું. તે થોડા ડગલા આગળ વધી. જી સાહેબ, આપે બોલાવી? યસ. તે શાંતિથી ખુરશીના કિનારે બેસી ગઈ. મેં મારી ફાઇલ બંધ કરી અને સીધું તેની આંખોમાં જોયું. આજે આપણા બંને વચ્ચે જે ડ્રામા ચાલી રહ્યો છે ને, તેને પૂરો કરવાનો સમય આવી ગયો છે. તે ચમકી. શું મતલબ સાહેબ? મતલબ એ કે હું તને છૂટાછેડા આપવાનો છું. આ સાંભળતા જ તે ધ્રુજી ઉઠી, જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તે તરત જ ઊભી થઈ અને મારા પગ પાસે આવીને બેસી ગઈ. ના સાહેબ ના, એવું ના કહો. કેમ? તને પણ તો ખબર છે આ લગ્ન જબરદસ્તીના હતા. આ કોઈ પ્રેમ નથી, માત્ર મજબૂરી હતી. પરંતુ સાહેબ, તેનો અવાજ કંપી ગયો. હવે આ માત્ર લગ્ન નથી રહ્યું. મેં ભમરો ચડાવી. શું મતલબ છે તારો? તેણે આંસુ લૂછ્યા અને ધીમા અવાજે કહ્યું. હું આપના બાળકની મા બનવાની છું. મારા હાથમાંથી ફાઇલ ખરી પડી. શું? જી, 2 મહિનાથી હું ગર્ભવતી છું. હું થોડી ક્ષણો સ્તબ્ધ ઊભો રહ્યો. મગજ જાણે બંધ થઈ ગયું હોય. દરેક વિચાર, દરેક યોજના, દરેક નિર્ણય ધૂંધળો થઈ ગયો હોય. આ શક્ય નથી. હું ચીસ પાડી ઉઠ્યો. આ સત્ય છે સાહેબ. મેં ક્યારેય આપની પાસે કંઈ નથી માંગ્યું. બસ એટલું ઈચ્છું છું કે આપ મારો અને આપના બાળકના સહારો બનો. મેં ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો. બસ કર. મારા વારસદાર નોકરાણીઓના પેટથી પેદા નથી થતા. તે શાંતિથી પાછળ હટી ગઈ. મેં ઝડપી ઢગલે રૂમમાં આટા મારવા લાગ્યો. તું જાણે છે આ સમાચારનો મતલબ શું છે? તું ચાહે છે કે હું રાજકારણ છોડી દઉં? તું ચાહે છે કે મારો પરિવાર બદનામ થાય? મેં ક્યારેય બદનામી નથી ઈચ્છી સાહેબ. હું તો ચાહતી હતી કે આપ ખુશ રહો. મેં કટાક્ષમાં હસતા કહ્યું. ખુશ? તારા કારણે મારી જિંદગી એક જેલ બની ગઈ છે અને હવે તું તેને વધુ બરબાદ કરવા માંગે છે? તે ધ્રુજતા બોલી. મેં ક્યારેય બરબાદી નથી ઈચ્છી. આ બધું નસીબ હતું. નસીબ? નસીબને તમે લોકોએ હંમેશા બહાનું બનાવ્યું છે. મેં ચીસ પાડીને કહ્યું. આ બાળકને પાડી નાખ, નહીં તો તું જાણે છે હું શું કરી શકું છું. તે થોડી ક્ષણો શાંત રહી, પછી ધીમેથી બોલી. બાળક નિર્દોષ છે સાહેબ. અને હું શું છું? ત્યાં મારી જિંદગી બરબાદ કરી દીધી. મેં કંઈ નથી કર્યું. આપે પોતે જ નફરતની દિવાલ ઊભી કરી છે. હું તેની નજીક આવ્યો. સાંભળ નિશા, આ મારો છેલ્લો નિર્ણય છે. જો તે આ બાળકને જન્મ આપ્યો તો તને અને તેને કોઈ આશરો નહીં મળે. તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા, પરંતુ તેનો અવાજ હવે પહેલા કરતા વધુ શાંત હતો. આશરો માણસ પાસે નહીં, ઈશ્વર પાસે માંગુ છું. મેં ફરીને દરવાજો ખોલ્યો. ચાલતી થા અહીંથી. તે ઊભી થઈ, ઓઢણી સરખી કરી અને ધીમે ધીમે બહાર નીકળી ગઈ. તેના ગયા પછી હું મોઢે સુધી બારી પાસે ઊભો રહ્યો. બહાર વરસાદ પડી રહ્યો હતો, જાણે આકાશ પોતે જ મારા પર કટાક્ષ કરી રહ્યું હોય. મને ગુગળામણ થવા લાગી. મેં મારી જાતને સમજાવ્યું કે આ બધી એક ચાલ છે. તે જૂઠું બોલી રહી છે, પરંતુ દિલ ક્યાંક ને ક્યાંક કહી રહ્યું હતું કે તે સાચું બોલી રહી છે. બીજી સવારે મેં નોકરને કહ્યું, નિશાને બોલાવ. સાહેબ, તે સવારથી પોતાના રૂમમાં છે. તાવ હોય એવું લાગે છે. કહી દે મેં બોલાવી છે. થોડી વાર પછી તે આવી. ચહેરો પીળો, આંખો સોજાયેલી. તબિયત ખરાબ છે? મેં ઠંડા અવાજે પૂછ્યું. થોડીક, પણ ઠીક છું. મેં ફાઇલ બંધ કરી. હું કાલે શહેર જઈ રહ્યો છું. મારી ગેરહાજરીમાં કોઈ સમસ્યા ન થવી જોઈએ, અને જે વાત મેં કાલે કહી હતી તેના પર વિચાર કરી લેજે. મેં વિચારી લીધું છે. શું મતલબ? હું મારો નિર્ણય ઈશ્વર પર છોડું છું. જો નસીબમાં આ બાળક હશે તો જીવતું રહેશે. જો નહીં હોય તો હું કંઈ નથી કરી શકતી. મેં કંટાળીને હાથ હલાવ્યો. તારો ઈશ્વર તને નહીં બચાવી શકે. તે ધીમેથી બોલી. કદાચ આપ ભૂલ કરો છો. કેટલીક વાર તે એ બધું બચાવી લે છે જે માણસ પોતે બરબાદ કરવા માંગે છે. મેં તેના શબ્દોને મજાક સમજીને ટાળી દીધા, પરંતુ એ રાત મારા માટે ભારે સાબિત થઈ. વારંવાર એ વાક્ય મગજમાં ગૂંજતું રહ્યું. જો નસીબમાં હશે તો જીવતું રહેશે. 3 દિવસ પછી હું શહેર ગયો. જ્યારે પાછો આવ્યો તો દાદીએ કહ્યું, સાહેબ, નિશાની તબિયત બહુ ખરાબ છે. મેં ચમકીને પૂછ્યું, શું થયું? કંઈ નહીં, બસ નબળાઈ છે. દવા લીધી છે? મેં માથું હલાવ્યું, પણ દિલ બેચેન થઈ ગયું. મેં જાતે જઈને દરવાજો ખખડાવ્યો. અંદર આવો? જી સાહેબ. તે પલંગ પર સૂતેલી હતી, નબળી પર શાંત. કંઈ જોઈએ છે તારે? ના સાહેબ,
બધું ઠીક છે. મેં તેને કહ્યું હતું ને કે આ બાળકના વિષયમાં નિર્ણય કરી લીધો છે. સાહેબ, શું હું તેને દુનિયામાં આવવા દઈશ તો પછી તું જાણે છે કે તારી જગ્યા આ ઘરમાં નહીં રહે? હું જાણું છું. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તને ડર નથી લાગતો? ડરતી હતી, પણ હવે નહીં. મેં ગુસ્સામાં કહ્યું, તું જિદ્દી છે, બિલકુલ તારી દાદીની જેમ. કદાચ, પણ લાલચુ નહીં. હું આ જવાબ પર ક્ષણભર શાંત થઈ ગયો. તને લાગે છે કે આ બાળક મારા નામે ઓળખાશે? ના સાહેબ, હું આપની પાસે એ હક્ક નહીં માંગુ. તો પછી તું ચાહે છે શું? કંઈ નહીં, બસ એટલું જ કે હું તેને જન્મ આપી શકું. મેં માથું ઝાટક્યું. તું પાગલ થઈ ગઈ છે? હોઈ શકે છે, પણ આ જ સત્ય છે. હું ત્યાંથી ઊભો થયો અને દરવાજા તરફ વધ્યો. નિશા, તે ચમકી. જો તે આ મૂર્ખામી કરી તો યાદ રાખજે, તારા માટે દુનિયામાં કોઈ જગ્યા નહીં બચે. તે ધીમેથી બોલી. છતાં પણ હું આ મૂર્ખામી કરીશ સાહેબ. મેં દરવાજો બંધ કર્યો અને ઝડપી ઢગલે બહાર નીકળી ગયો. આખું ઘર જાણે મારા વિરુદ્ધ થઈ ગયું હતું. નોકરો પણ ચૂપ હતા. કોઈની હિંમત નહોતી કે કંઈક પૂછે. મેં દાદીનો અવાજ સાંભળ્યો. તે કોઈને કહી રહી હતી, મૂર્ખ છોકરી છે, જાતે જ પોતાની ખબર ખોદી રહી છે. મેં દરવાજા પાછળ ઊભા રહીને તેની વાત સાંભળી. એને સમજાવો દાદી, મેં કહ્યું. દાદી ચમકી ગયા. સાહેબ આપ? હા, એને સમજાવો કે હજુ પણ સમય છે. આ બાળક જો પેદા થયું તો તમારા બધાની તબાહી થશે. દાદીએ કહ્યું, હું સમજાવી રહી છું સાહેબ, પણ તે કંઈ માનતી નથી. કહે છે કે ઈશ્વરની મરજી આગળ બધા લાચાર છે. મેં દાંત કચકચાવીને કહ્યું, ઈશ્વરની મરજી? હવે જોઉં છું તે એને કેવી રીતે બચાવે છે. બીજી સવારે જ્યારે હું જાગ્યો તો ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી. ના કોઈ વાસણનો આવાજ, ના કોઈના પગલાંનો આવાજ. મેં નોકરને બોલાવ્યો. નિશા ક્યાં છે? સાહેબ, સવારથી દેખાઈ નથી. કદાચ દાદી સાથે ગઈ હશે. મેં મૂંઝવણમાં કહ્યું. દાદી તો પોતાના રૂમમાં છે. તે ગભરાઈ ગયો. તો મેડમજી ક્યાં ગયા? હું ઝડપથી તેના રૂમમાં ગયો. રૂમ ખાલી હતો. કબાટ ખુલ્લું હતું. એક બે કપડાં ગાયબ હતા. ટેબલ પર બસ એક કાગળ રાખ્યો હતો. મેં ઉપાડ્યો. તેના પર થોડા શબ્દો લખેલા હતા. આપનો નિર્ણય પૂરો થયો સાહેબ. હવે મારી મુસાફરી શરૂ થાય છે. મારા હાથ કાંપવા લાગ્યા. મેં ચીસ પાડીને નોકરને આવાજ આપ્યો. દરવાજો બંધ કરો, ગેટ પર જાઓ. જુઓ તે ક્યાં ગઈ? પરંતુ હવે મોડું થઈ ચૂક્યું હતું. હવેલીનો દરવાજો ધીમે ધીમે હલી રહ્યો હતો, જાણે તેની સાથે કોઈ વચન પણ વિદાય થઈ ગયું હોય. સવારના સૂર્યના પ્રકાશે રૂમની બારીઓમાંથી ડોકિયું કર્યું, પરંતુ હવેલીના વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હતી. સામાન્ય દિવસોમાં સવાર થતાં જ આંગણામાંથી કોઈને કોઈ વાસણનો આવાજ આવતો હતો અથવા નિશાના પગલાંનો આવાજ, પરંતુ આજે બધું જાણે જામી ગયું હતું. મેં પલંગ પરથી ઉઠીને રૂમના દરવાજા તરફ જોયું. બહાર કોઈ નહોતું. મેં નોકરને આવાજ આપ્યો. છગન, નિશાને કહે નાસ્તો મોકલે. કોઈ જવાબ ના આવ્યો. હું જાતે ઓસરીમાં નીકળ્યો. દાદીના રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું અંદર દાખલ થયો તો જોયું કે તે પોતાના પલંગ પર બેઠા હતા. ચહેરો પીળો, આંખો લાલ. મેં પૂછ્યું, નિશા ક્યાં છે? તેમણે આંખ ઊંચી કર્યા વગર કહ્યું, ચાલતી થઈ. શું મતલબ? ક્યાં ગઈ? ખબર નથી સાહેબ. સવારે જ્યારે આંખ ખુલી તો રૂમ ખાલી હતો. બસ આ ઓઢણી છોડી ગઈ છે. મેં પગ પાછળ હટાવ્યા. કોણે જોયું? ગેટ કયા સમયે ખુલ્યો? નોકર અંદર આવ્યો. સાહેબ, કદાચ મોડી રાત્રે ગઈ હશે. અમે સમજ્યા કે તે દાદી પાસે છે. મેં ગુસ્સાથી કહ્યું, બધા ગેટ બંધ કરો. ગામના રસ્તાઓ પર જુઓ. કોઈએ તેને જતી જોઈ હશે. પરંતુ કલાકોની શોધખોળ પછી પણ કંઈ ન મળ્યું. ન કોઈ નિશાન, ન કોઈ સમાચાર. હું સાંજ સુધી જાતે ગાડી લઈને નજીકના ગામડે ગયો. બસ સ્ટેન્ડ, મંદિર, ક્લિનિક, દરેક જગ્યાએ પૂછ્યું. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, સાહેબ, આજે સવારે એક છોકરી એકલી પગપાળા જઈ રહી હતી. હાથમાં નાની થેલી હતી. ચહેરો ઢંકાયેલો હતો. કઈ તરફ ગઈ? કદાચ શહેર તરફ. હું શહેર પહોંચ્યો, પણ ત્યાં પણ કોઈ સમાચાર ન મળ્યા. મોડી રાત્રે હવેલી પાછો ફર્યો. દાદી ચૂપચાપ બેઠા હતા. તમારી પૌત્રીએ અમને બરબાદ અને બદનામ કરી દીધા, મેં કહ્યું. તેમણે ઠંડા શ્વાસ લીધો. ના સાહેબ, કદાચ ઇજ્જત બચાવી ગઈ. શું મતલબ? તે ચાલતી થઈ જેથી આપનું નામ બરબાદ ન થાય. તેમની વાત કાપી નાખી મેં. તમે બંને મા પૌત્રી એક સરખા છો. અને ત્યાંથી નીકળી ગયો.
આગામી દિવસોમાં મેં પોલીસથી લઈને ખાનગી એજન્સીઓ સુધી બધાનો સંપર્ક કર્યો, પણ કંઈક સરનામું ન મળ્યું. સમય વીતતો ગયો. 8 મહિના વર્ષોમાં બદલાઈ ગયા. પિતાજીની તબિયત લથડવા લાગી અને આખરે એક દિવસ તેઓ ગુજરી ગયા. મેં તેમની રાજકીય ગાદી સંભાળી. લોકો મને મહેતા સાહેબ કહેવા લાગ્યા. સભાઓમાં ભીડ થતી. બેનરો પર મારું નામ છપાતું. મેં એ સ્થાન મેળવી લીધું હતું જેનું સ્વપ્ન જોયું હતું. પણ આ મુસાફરીમાં એક સન્નાટો સાથે ચાલતો રહ્યો. 6 વર્ષ પછી મારી જિંદગીનો નવો અધ્યાય શરૂ થયો. મારા લગ્ન એક મોટા ઉદ્યોગપતિની દીકરી સાથે થયા, જેનું નામ પ્રીતિ હતું. તે શિક્ષિત, સુંદર અને સ્વાભિમાની સ્ત્રી હતી. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ સરસ વીત્યા. તેના વ્યક્તિત્વમાં એક સ્થિરતા હતી. એક સાંજે તેણે કહ્યું, વ્રજ, તું બહુ ઓછું બોલે છે. મેં મુસ્કુરાઈને કહ્યું, રાજકારણીઓ ઓછું બોલે તો લોકો ઓછી ટીકા કરે છે. તે હસી પડી. છતાં પણ ક્યારેક માણસે રાજકારણ કરતા વધુ દિલની વાત કરવી જોઈએ. જિંદગી સામાન્ય થવા લાગી, પરંતુ લગ્નના 3 વર્ષ પછી એક શાંત સમસ્યા માથું ઊંચકવા લાગી. સંતાનની કમી. પહેલા તો બંનેએ તેના પર વાત ન કરી, પણ સમય જતાં એ સવાલ ઘરના વાતાવરણમાં બોજ બની ગયો. એક દિવસ પ્રીતિએ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી. આપણે બંનેએ ચેકઅપ કરાવવું જોઈએ. મેં સમાચાર પત્ર પરથી નજર હટાવ્યા વગર કહ્યું, આ વાતોનો સમય નથી. સમય બનાવવો પડે છે વ્રજ. હું કહી રહ્યો છું, અત્યારે યોગ્ય સમય નથી. તે ઊભી થઈ ગઈ. તારો મતલબ છે કે તને સમસ્યાનો સામનો કરવાથી ડર લાગે છે? મેં છાપું બંધ કરીને તેની તરફ જોયું. ડર નથી લાગતો, બસ આ બિનજરૂરી વાતો છે. ઈશ્વર જ્યારે ચાહશે ત્યારે આપશે. ઈશ્વર તો ચાહે છે, પણ માણસે ઢગલું તો ભરવું પડે ને. થોડા અઠવાડિયા પછી તેણે પોતાના ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ નોર્મલ આવ્યા. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેણે શાંતિથી કહ્યું, હવે તારો વારો છે. મારો? હું ચમક્યો. હા, ડોક્ટરે કહ્યું છે કે પુરુષોનો ટેસ્ટ પણ જરૂરી છે. મેં ઠંડા અવાજે કહ્યું, મને કોઈ ટેસ્ટની જરૂર નથી. કેમ? તને ડર છે કે સમસ્યા તારામાં ન નીકળે? મેં સખત અવાજે કહ્યું, બસ કર, આ વાતો તારા પર શોભતી નથી. તે કટાક્ષમાં બોલી, કદાચ તને સત્ય પણ શોભતું નથી. થોડા દિવસ તે મારી સાથે વાત ન કરતી રહી. પછી એક રાત્રે જ્યારે હું મોટો ઘરે પાછો ફર્યો, તો તેણે દરવાજો બંધ કરી રાખ્યો હતો. મેં દરવાજો ખખડાવ્યો. પ્રીતિ, દરવાજો ખોલ. અંદરથી જવાબ આવ્યો, જ્યારે તું તારા દિલના દરવાજા ખોલીશ ત્યારે આ પણ ખુલશે. હું શાંતિથી પાછો ચાલ્યો ગયો. બીજી સવારે નાસ્તાના ટેબલ પર તેણે ઠંડા અવાજે કહ્યું, મેં નિર્ણય કરી લીધો છે. હું અલગ રૂમમાં રહીશ. શું પાગલ થઈ ગઈ છે? ના, બસ હકીકતને સ્વીકારી રહી છું. તને તારો અહંકાર વધુ વહાલો છે, મને શાંતિ. મેં વાસણ જોરથી ટેબલ પર મૂક્યું. હું મહેતા છું. મારા પર આંગળી ચીંધવાની કોઈની હિંમત નથી. આંગળી નથી ચીંધી વ્રજ, સવાલ ઉઠાવ્યો છે. તો પુરુષ છે, પણ કદાચ બાપ નથી બની શકતો. આ વાક્ય મારા છાતીમાંથી તીરની જેમ વાગ્યું. હું ખુરશી પરથી ઊભો થયો અને કહ્યું, પ્રીતિ, આ છેલ્લી વાર છે જતાં આવું કહ્યું. આના પછી જો જીભ ખોલી તો આ ઘરની બહાર જતી રહેજે. તે મુસ્કુરાઈ. ઘર તો એમ પણ ખાલી જ છે વ્રજ, તું ચાહે કે ન ચાહે. મેં બીજા દિવસે જાતને રાજકારણમાં ઝોકી દીધી. ફાઇલો, મુલાકાતો, મીડિયા, બધું જ. પણ અંદરની બેચેની વધતી ગઈ. જ્યારે પણ કોઈ બાળકને જોતો, એક અજાણ્યો અહેસાસ ઉઠતો. એક દિવસ ઓફિસ બહાર મજૂરોના બાળકોને રમતા જોયા. તેમના ખડખડાટ, હાસ્ય મારા અંદર ગૂંજવા લાગ્યા. એ જ રાત્રે પ્રીતિના પિતા આવ્યા. બેટા, તમારા બંનેએ કંઈક વિચારવું જોઈએ. તમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. પરિવારને વારસદાર જોઈએ. મેં તેમની વાત કાપી નાખી. સમય લાગશે. તેમણે નમ્રતાથી કહ્યું, સમય નહીં, કદાચ ઈલાજ લાગશે. 2 અઠવાડિયા પછી પ્રીતિના વકીલે મને નોટિસ મોકલી, છૂટાછેડાની. તેણે લખ્યું હતું, હું એક ખાલી સંબંધમાં વધુ શ્વાસ નથી લઈ શકતી. મેં એ નોટિસને ફાડીને ફેંકી દીધી, પણ તેના શબ્દો ના ફાટ્યા. તે મગજમાં છપાઈ ગયા. થોડા દિવસ પછી અદાલતમાં છૂટાછેડા પૂરા થયા. છૂટાછેડા પછી જાણે જિંદગીનો ઘોઘાટ પૂરો થઈ ગયો હતો. જે ઘર મહેમાનો, રાજકીય કાર્યકરો અને પત્રકારોથી ભરેલું રહેતું હતું, તે હવે સુમસામ દેખાતું હતું. દરેક રૂમ જાણે મારી એકલતાનું પ્રતિબિંબ બની ચૂક્યો હતો. સવારની ચા વખતે હવે છાપા સાથે ફક્ત શાંતિ હોતી, અને સાંજે ઢળતા સૂરજ સાથે હવેલીની દિવાલો પણ
પરછાઈની જેમ લાંબી અને ઉદાસ લાગતી. એક સવારે હું ઓસરીમાં બેસીને ફાઇલો જોઈ રહ્યો હતો કે નોકરે કહ્યું, સાહેબ, આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાની છે. મેં છાપું ઘડી કરતા કહ્યું, રાખો, પણ ટૂંકી, લાંબી વાતોનો સમય નથી રહ્યો. જી સાહેબ, નોકર ચાલ્યો ગયો. પરંતુ થોડી વાર પછી મેં જાતને એ જ વિચારતો પાયો જે છેલ્લા કેટલાક દિવસોથી મગજમાં ગૂંજતો હતો. નિશા. મેં માથું ઝાટક્યું, પણ એ ચહેરો, એ ભીની આંખો, એ આખરી ક્ષણ જ્યારે તેણે કહ્યું હતું, હું આપના બાળકની મા બનવાની છું, મગજમાં ફરી ગૂંજી ઉઠ્યું. પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ તો એક રિપોર્ટરે સવાલ કર્યો, મહેતાજી, લોકો કહે છે આપના વિચારો બદલાઈ ગયા છે. આપ હવે ઓછું બોલો છો, શાંત રહો છો. કોઈ ખાસ કારણ? મેં ટૂંકમાં કહ્યું, ક્યારેક ક્યારેક બોલવા કરતાં સાંભળવું વધુ જરૂરી હોય છે. રિપોર્ટર હસી પડ્યો, પણ હું જાણતો હતો કે એ જવાબ મારી રાજનીતિ માટે નહીં, મારા અંતરાત્મા માટે હતી. બીજા દિવસે હું શહેરની ઓફિસે ગયો. કામ દરમિયાન મારા મદદનીશે કહ્યું, મહેતાજી, એક અનાથ આશ્રમ છે, તેમણે દાન માંગ્યું છે, કદાચ મીડિયામાં સારી છાપ પડશે. મેં અણગમાથી કહ્યું, ઠીક છે, કાલે જઈને આપી આવો. સર, એ લોકો ચાહે છે કે આપ જાતે આવો, બાળકોને ખુશી થશે. મેં માથું હલાવ્યું, જોઈ લઈશ. સાંજે જ્યારે હું પાછો આવ્યો તો હવેલીમાં એકલાવ્યાપણું વધુ ઊંડું લાગવા માંડ્યું. દાદીનો જૂનો રૂમ ખાલી હતો. તેમના ગયા પછી એ જગ્યા મેં ક્યારેય નહોતી જોઈ. હું એ રૂમમાં ગયો તો એકવાર ફરી ભૂતકાળ જાણે જીવંત થઈ ગયો. તેમનું કબાટ ખોલ્યું તો નીચે એક કપડું રાખેલું હતું. મેં તે ઉપાડ્યું. નિશાની જૂની ઓઢણી, એ જ જે દિવસે તે ગઈ હતી. એ ઓઢણીમાંથી માટીની ખુશ્બુ આવી રહી હતી, પણ સાથે એક નુકસાનનો અહેસાસ પણ. મેં તેને ઘડી કરીને પાછી રાખી, પણ દિલે કહ્યું, તું ભાગીને પણ નિશાથી નથી બચી શક્યો. એ દિવસ સામાન્ય દિવસોની જેમ શરૂ થયો હતો. ઓફિસમાં એક મીટિંગ ચાલી રહી હતી ત્યારે મારા સેક્રેટરીએ કહ્યું, સાહેબ, ટ્રસ્ટવાળાઓનો કોલ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે આપની સાથે મુલાકાત જરૂરી છે. મેં જોયા વગર જ જવાબ આપ્યો, કયું ટ્રસ્ટ? ટેરેસા ટ્રસ્ટ સર. ગયા વર્ષે આપે ત્યાં ધ્યાન આપ્યું હતું. આ વર્ષે તેઓ એક નવા પ્રોજેક્ટ માટે આપને મળવા માંગે છે. મેં ક્ષણભર વિચાર્યું. એક વિચિત્ર અહેસાસ દિલમાં જાગ્યો હતો. ઠીક છે, સમય નક્કી કરી દો, હું જાતે જઈશ. બીજી સવારે ગાડી ટ્રસ્ટના ગેટ પર રોકાઈ. અંદર પગ મૂકતાં જ એ જ પરિચિત મહેક હતી, બાળકોનું હાસ્ય અને એક શાંતિભર્યો ઘોઘાટ. સંચાલક મહિલાએ મને જોઈને સ્મિત સાથે સ્વાગત કર્યું. મહેતા સાહેબ, આપનું ફરીથી સ્વાગત છે. મેં કહ્યું, હું વચન પૂરું કરવા આવ્યો છું. બાળકો આપને મળીને ખૂબ ખુશ થશે. આજે અમે એક નાનો કાર્યક્રમ રાખ્યો છે જ્યાં બાળકો આપનો આભાર માનશે. મેં માથું હલાવ્યું. આંગણામાં ડઝનબંધ બાળકો રમી રહ્યા હતા. કેટલાક ચિત્રો બનાવી રહ્યા હતા, કેટલાક દોડી રહ્યા હતા. તેમની વચ્ચે ચાલતા મને એક વિચિત્ર ખુશી અનુભવાઈ, જાણે વર્ષો પછી શ્વાસ લીધો હોય. હું એક છોકરા પાસે રોકાયો જે પતંગ બનાવી રહ્યો હતો. શું નામ છે તારું? બિપિન. ભણે છે? જી, પણ રજાઓમાં પતંગ બનાવું છું. મેં હસીને તેના માથા પર હાથ ફેરવ્યો. બરાબર એ જ ક્ષણે પાછળથી કોઈએ દોડીને આવીને મારા પગ પકડી લીધા. હું ચમકી ગયો. નીચે નમીને જોયું તો એક નાનો છોકરો હતો, કદાચ 5 કે 6 વર્ષનો. ગાલ પર હળવી માટી, પણ ચહેરા પર એક માસૂમ ચમક. તેણે મારી આંખોમાં જોઈને એક શબ્દ કહ્યું, પિતાજી. મારા પગ જાણે જમીનમાં ચોંટી ગયા. શું કહ્યું તે? તે ફરીથી હસ્યો. પિતાજી. હું નીચે નમીને બેસી ગયો. દીકરા, તને કોણે કહ્યું કે હું તારો પિતા છું? તેણે શરમાઈને પોતાની આંગળીઓ મરોડતા કહ્યું, મમ્મીએ કહ્યું હતું. મેં આશ્ચર્યથી પૂછ્યું, મમ્મી ક્યાં છે તારી? મમ્મી આકાશમાં છે. મારા હાથ કંપવા લાગ્યા. મેં ધીમેથી પૂછ્યું, તારું નામ શું છે? વ્રજ. મારો શ્વાસ રોકાઈ ગયો. શું કહ્યું તે? મારું નામ વ્રજ છે. મમ્મીએ રાખ્યું હતું. મમ્મીનું નામ? મેં જાતને સંભાળતા પૂછ્યું. તેણે નિર્દોષતાથી કહ્યું, નિશા. દુનિયા જાણે એક ક્ષણ માટે રોકાઈ ગઈ. દરેક આવાજ ધીમો પડી ગયો. મારી સામે ઉભેલો એ છોકરો, નિશાની આંખો, તેના ચહેરા અને તેની અદાઓની જીવતી જાગતી તસવીર હતી. મેં ધ્રુજતા હાથે તેનો ચહેરો સ્પર્શ્યો. તું નિશાનો દીકરો છે? છોકરાએ હસતા હસતા કહ્યું, હા,
મમ્મીએ કહ્યું હતું કે મારા પિતા બહુ સારા છે, એક દિવસ આવશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ટ્રસ્ટના સંચાલિકા મારી નજીક આવ્યા. ત્યાં સુધી હું હજુ પણ એ ક્ષણના પ્રભાવમાંથી બહાર નહોતો આવ્યો. તેમનો અવાજ ધીમેથી ગુંજ્યો, મહેતા સાહેબ, શું આપ આ બાળકને ઓળખો છો? મેં તેમની આંખોમાં જોયું, પણ જીભ જાણે સુખાઈ ગઈ હતી. ફક્ત હામાં માથું હલાવી શક્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો. મને અંદાજ હતો કે એક દિવસ આપ જરૂર આવશો. હું ચમક્યો. આપને કેવી રીતે ખબર હતી? તેમણે કહ્યું, એની માએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવશે તો ઓળખી જશે. આ સાંભળતા જ દિલના ધબકારા બેકાબૂ થઈ ગયા. સંચાલિકાના હાથમાં એક સફેદ રંગનું કવર હતું, જેનું જૂનું અને સમયની ધૂળમાં લપેટાયેલું. તેમણે તે ધીમેથી મારી તરફ લંબાવ્યું. આ એની માએ મરતા પહેલા આપ્યું હતું. કહ્યું હતું કે આ એના પપ્પાને આપી દેજો. મારા હાથ કંપવા લાગ્યા. મેં કવર થામ્યું. તેના પર આછા અક્ષરોમાં લખેલું હતું, વ્રજ માટે. મેં શ્વાસ રોકીને તેને ખોલ્યું. અંદર એક તસવીર હતી. એ જ ક્ષણ, એ જ લગ્ન, એ જ નિશા, લાલ ઓઢણીમાં ગભરાયેલી, અને હું સંવેદનહીન બેઠેલો. તસવીરની પાછળ થોડા શબ્દો લખેલા હતા, આપનો વારસદાર વ્રજ. શબ્દો જાણે દિલમાં તીર બનીને ખૂંપી ગયા. એ વાક્ય જે મેં વર્ષો પહેલા અહંકારમાં કહ્યું હતું, નોકરાણીઓના પેટથી અમારા વારસદાર પેદા નથી થતા, આજે મને પોતાના જ અવાજમાં બાળી રહ્યું હતું. સંચાલિકા એ શાંતિ તોડી. સાહેબ, એ આખરી દિવસો બહુ મુશ્કેલ હતા. તે બીમાર હતી, પણ એક ક્ષણ માટે પણ તેણે કોઈ ફરિયાદ ન કરી. વારંવાર કહેતી હતી કે મારા બાળકના પિતા જરૂર આવશે. મેં નજરો નમાવી લીધી. ક્યારે ગઈ તે? લગભગ 6 વર્ષ પહેલા. આખરી સમયે પણ હોઠ પર એક જ પ્રાર્થના હતી, મારા દીકરાને તેના પિતા પાસે પહોંચાડી દેજો. મેં મુશ્કેલીથી મારા આંસુ રોક્યા. તેણે ક્યારેય બીજું કંઈ કહ્યું? બસ એક વાત, કે જો તેઓ આવે તો તેમને કહેજો કે ક્યારેક બધું જ મેળવીને પણ માણસ ખાલી રહી જાય છે, કારણ કે તે દિલથી ખાલી થઈ જાય છે. મેં શાંતિથી કહ્યું. તે સાચું કહેતી હતી. એ જ વખતે નાનો વ્રજ દોડતો આવ્યો. પિતાજી, જુઓ, મેં પતંગ બનાવી. હું ઘૂંટણીએ બેસી ગયો. વાહ, બહુ સુંદર. તે પોતે બનાવી? જી, પોતે. મમ્મી કહેતી હતી કે આકાશમાં હંમેશા જગ્યા મળી જાય છે, બસ દોરી મજબૂત રાખવી જોઈએ. મારા હાથમાંથી તસવીર સરકતા સરકતા રહી ગઈ. મેં તેના વાળમાં હાથ ફેરવ્યો. તારી મમ્મી બહુ સમજદાર હતી. મમ્મી કહેતી હતી, પિતાજી પણ સમજદાર છે, બસ ક્યારેક ક્યારેક ગુસ્સો કરી જાય છે. મેં કડવા સ્મિત સાથે કહ્યું, હા, તારી મમ્મી બિલકુલ સાચું કહેતી હતી. સંચાલિકા એ ધીમેથી કહ્યું, સાહેબ, જો આપ ચાહો તો આ તસવીર અમે અહીં રાખી લઈએ, યાદગાર તરીકે. એ તસવીરને છાતીએ લગાવી. ના, આ હવે મારા ઘરની દિવાલ પર લાગશે. તેમણે હામાં માથું હલાવ્યું. અમને ખુશી છે કે આજે વ્રજને એનું ઘર મળી ગયું. મેં તેમને કહ્યું, શું આની સ્કૂલ અને બાકીના ખર્ચાઓ મેં સંભાળવાના છે કે પહેલાથી ગોઠવણ છે? બધું થઈ જશે, પણ હવે તે તમારો છે, મહેતા સાહેબ. મેં બાળકની સામે જોયું. તે ખુશીથી બીજા બાળકોને પતંગ બતાવી રહ્યો હતો. બેટા ચાલો. ક્યાં પિતાજી? ઘરે, તારા પોતાના ઘરે. મમ્મી કહેતી હતી કે ઘર બહુ મોટું હોય છે. શું ત્યાં ઝાડ પણ છે? હા, ઘણા બધા, અને એક બાગીચો પણ છે. મેં ગાડીનો દરવાજો ખોલ્યો. નાનો વ્રજ અંદર બેઠો. મેં એક નજર ટ્રસ્ટ પર નાખી. એ ઇમારત જેણે મારા દીકરાને આશરો આપ્યો હતો, મારી નજરમાં એક પવિત્ર સ્થાન બની ચૂકી હતી. મેં અરીસામાં જોયું. મારો ચહેરો હવે બદલાઈ ચૂક્યો હતો. એ અહંકાર, એ રૂઆબ, બધું ક્યાંક પાછળ રહી ગયું હતું. જ્યારે હવેલીના દરવાજે પહોંચ્યો ત્યારે દરવાન ચોંકી ગયો. સાહેબ, હા બાળક, મેં નમ્રતાથી કહ્યું, આ મારો દીકરો છે. દરવાનના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા. જી જી સાહેબ. મેં અંદર કદમ મૂક્યા. હવેલીની એ જ દિવાલો જે વર્ષોથી શાંત હતી આજે જાણે શ્વાસ લઈ રહી હતી. મેં મનોમન કહ્યું, નિશા, તું ચાલી ગઈ, પણ તારો સંદેશો રહી ગયો. તું જે ખાલીપો છોડી ગઈ હતી, આજે એ ભરાઈ રહ્યો છે. એ રાતે મેં વર્ષો પછી શાંતિની ઊંઘ લીધી, પણ આંખોમાં એ જ તસવીર, એ જ શબ્દો રોશન રહ્યા, તમારો વારસ વ્રજ. સવારનો સૂરજ આજે ખાસ કરીને તેજસ્વી હતો. કદાચ વર્ષો પછી આ ઘરમાં રોશની દિલથી ઉતરી રહી હતી. નોકરે આવીને કહ્યું, સાહેબ, મીડિયાવાળા બહાર છે,
બધા પૂછી રહ્યા છે કે બાળક કોણ છે. મેં નમ્રતાથી કહ્યું, તેમને કહો મારો વારસ છે, અને જો સવાલ કરે તો બતાવી દો કે આ એ સત્ય છે જેનાથી હું વર્ષો સુધી ભાગતો રહ્યો. મેં વ્રજ તરફ જોયું. દીકરા, આ દુનિયા બહુ મોટી છે. કેટલાક લોકો તને ઓળખશે, કેટલાક તને પરખશે, પણ તું બસ એ જ બનશે જે તારી માં ઈચ્છતી હતી, એક સાચો માણસ. તે હસીને બોલ્યો, મમ્મી કહેતી હતી કે સત્ય હંમેશા જીતે છે. મેં મુસ્કુરાઈને કહ્યું, મમ્મી બિલકુલ સાચું કહેતી હતી. બપોરે મેં જાહેરાત કરી કે મહેતા ફેમિલી ટ્રસ્ટના નામે એક નવી સંસ્થા સ્થાપવામાં આવશે. એ સંસ્થા જે અનાથ બાળકોના શિક્ષણ અને પાલન પોષણની સંભાળ રાખશે. પત્રકારો હેરાન હતા. એક રિપોર્ટરે પૂછ્યું, મહેતા સાહેબ, આ વિચાર કેવી રીતે આવ્યો? મેં જવાબ આપ્યો, કદાચ મોડો આવ્યો પણ યોગ સમયે આવ્યો, કારણ કે કોઈકની વંચિતતા ક્યારેક એડે નથી જતી. સાંજે હું વ્રજને લઈને હવેલીના બગીચામાં ગયો. વૃક્ષો પર વસંત આવી હતી. આ જો દીકરા, આ એ જગ્યા છે જ્યાં તારી મમ્મી છોડવાઓને પાણી આપતી હતી. મમ્મી પણ અહીં રહેતી હતી? હા, પણ એ સમયે હું આંધળો હતો. હવે જોઈ શકું છું. બાળકે બંને હાથ આકાશ તરફ ઊંચા કર્યા. મમ્મી આપણને જોઈ રહી છે ને? મેં આકાશ તરફ જોયું. હા, તે ખુશ છે. મેં દીકરાને ખોળામાં ઊંચક્યો અને હવેલીના દરવાજા તરફ વધ્યો. એ જ દરવાજો જે ક્યારેક નફરતનું પ્રતીક હતો, આજે પ્રેમના સ્વાગતમાં ખુલ્યો હતો. દરવાજે રોકાઈને મેં કહ્યું, જો આ તારું ઘર છે, પણ યાદ રાખજે, અસલી ઘર એ હોય છે જ્યાં દિલ વસેલું હોય. બાળકે મારા ગળામાં હાથ પરોવી દીધા. પિતાજી, મારું દિલ તો તમારી પાસે છે. મેં આંખો બંધ કરી. ભૂતકાળના બધા દ્રશ્યો ધૂંધળા થઈ ગયા, પણ એક ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો, નિશાનો. મેં ઘૂસપૂસ કરી. નિશા, આજે તારું સ્વપ્ન પૂરું થઈ ગયું. તારો વ્રજ હવે તેના પિતાની સાથે છે. દરવાજો બંધ કરતી વખતે મારી નજર એ તસવીર પર પડી જે મેં દિવાલ પર લગાવી હતી, લગ્નની તસવીર. મેં વિચાર્યું, આ કોઈ કોન્ટ્રાક્ટ મેરેજ નો હતા, આ તો તકદીરનો નિર્ણય હતો. મેં ધીમેથી કહ્યું, મેં તને પામી લીધી નિશા. તારો વારસ, તારું સ્વપ્ન, બધું મારી પાસે પાછું આવી ગયું. હવેલીની રોશનીઓમાં હવે જિંદગી પાછી ફરી હતી, અને વર્ષો પછી મેં મારી જાતને કહ્યું, આખરે હું પૂરો થઈ ગયો. મિત્રો, ઘર માત્ર ઈંટ પથ્થરની દિવાલોથી નથી બનતું, પણ પ્રેમ, લાગણી અને સંબંધોથી બને છે. જ્યાં સુધી ઘરમાં પ્રેમ અને દિલની શાંતિ ન હોય, ત્યાં સુધી મોટામાં મોટી હવેલી પણ ખાલી અને વીરાન લાગે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે મારી આ વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.